તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ. અને ઇસ્કોન ખુલાઈ મેંગ્લોર પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. સર્વેને હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધા કૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગે રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી પ્રણામ. પ્રણામ બધાને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવી સરસ્વતી શૃણ્વતાં સ્વકથાઃ કૃષ્ણઃ પુણ્યશ્રવણકીર્તનઃ. हृद्यन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवते તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે.
અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો, અવિદ્યાનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. અત્યારે આપણે દેવતાઓની પ્રાર્થનાઓ ચાલી રહી છે, તો ખૂબ સુંદર દેવતાઓ પ્રાર્થના કરી રહ્યા છે. તો આપણે જે મંગલાચરણ કરીએ છીએ એનો અર્થ બી શું થાય છે કે આપણે ભગવાનની પાસે શ્રીમદ ભાગવતમને સમજવાની શક્તિ, કહેવાની શક્તિ આપણને આપે અને એમની કૃપાથી જ આપણે આ સમજી શકીએ છીએ અને બોલી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ. તો ભગવાનની આપણે કૃપા શક્તિ માંગી રહ્યા છીએ મંગલાચરણ કરીને. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મંગલાચરણ કરવું. બધાએ પોતપોતાની ભલે મ્યુટ કરીને પણ બોલવું જોઈએ મંગલાચરણ રોજ જ. ભગવદ્ ગીતા વાંચતા હોઈએ, શ્રીમદ ભાગવત વાંચવાનું જ્યારે ચાલુ કરી ત્યારે પણ આપણે મંગલાચરણ થી શરૂઆત કરી અને પછી વાંચવાની શરૂઆત કરવી જોઈએ, સમજવાની, ચિંતન મનન કરવાની શરૂઆત કરવી જોઈએ. હરે કૃષ્ણ માતાજી. આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માધવી માતાજી. ચારુમુખી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કોમલાંગી પદ્મા માતાજી, હેમા મોદી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, ગીતા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, આશા પટેલ માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, નીતુ જરીવાલા માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, ધાર્મી પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, હિરણમય કેસરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, મિત્રવિંદા સોમુખી માતાજી, મુકેશ ચંદ્ર પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, પ્રેમ પ્રકાશ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, કલા બારોટ માતાજી, નીલાંબરી દયાન્વિતી માતાજી, આકૃતિ પટેલ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, ખુશી માતાજી, નેવલ પંચાલ માતાજી, શશી ઉદેશી માતાજી, નારાયણ સુનૈના માતાજી, હિના મેવાડા માતાજી, હિરલ પાઠક માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, રિધિ આસર માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મોનસી બારિયા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, ચેતના પટેલ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, અલ્પા ગોર માતાજી, સ્વાતિ કરકર માતાજી, ભાવના વાઘેલા માતાજી, ગોરનાથ પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, રીટાબા જાડેજા માતાજી, નીલેશ ગાંધી પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, હેમા રાજગોર માતાજી, કુલદેવી સુદેવી માતાજી અને તૃપ્તિ ઓઝા માતાજી. કુલ 72 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોનો ખૂબ ખૂબ અભિનંદન છે અને અભિવાદન છે બધાનું. ભગવાનની કૃપા સિવાય કાંઈ થઈ શકતું નથી. એમની કૃપાથી જ આપણે, ગુરુની કૃપા અને ભગવાનની કૃપાથી આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. નહીં તો કોઈ સવાલ જ નથી કે આપણે આ ભગવાનનું નામ લઈ શકીએ. તો હમણાં જ આપણા મેંગ્લોર કુલાઈ ના દીક્ષાર્થી ભક્તો, ઘણા બધા આપણા હિન્દી લેંગ્વેજના, અલગ અલગ લેંગ્વેજના બધા ભક્તોએ દીક્ષા લીધી. આપણા એમાં ગુજરાતી ભક્તો પણ હતા. દીક્ષા લીધી બધા ભક્તોએ ખારગર ઇસ્કોન મંદિરમાં ગુરુ મહારાજની ના નેજા હેઠળ. તો દીક્ષાર્થી ભક્તોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. બધાની ઉપર કૃપા થઈ કે દીક્ષા લઈ શક્યા. અને ખૂબ સુંદર આયોજન જીતેન્દ્રિય પ્રભુ, પાર્થ પ્રભુ અને બધા ભક્તોએ કર્યું. ખૂબ સુંદર આનંદ આવ્યો. તો એના માટે બધા જ ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન છે, અભિવાદન છે બધાનું, દીક્ષાર્થી ભક્તોનું પણ. તો આજનો શ્લોક છે સ્કંદ 3, અધ્યાય 5, શ્લોક ક્રમાંક 51. આજે છેલ્લો શ્લોક છે આ અધ્યાયનો. ખૂબ સુંદર શ્લોક અને પ્રાર્થનાઓ કરી ભગવાનને, દેવતાઓએ. તો શરૂઆત કરીએ.
બહુ જોડણીઓ ને એવું કંઈ છે નહીં, એટલો શ્લોક સરળ છે. તો શરૂઆત કરીએ. તતો વયમ મત પ્રમુખાય દર્થે બભૂવિમાત્મન કરવામ કિં તે. બોલો. તતો વયમ માત પ્રમુખાય દર્થે બહૂવિમાત્મન્કરવામકિંતે ત્વં નઃ સ્વચક્ષુઃ પરિદેહિ શક્ત્યા દેવ ક્રિયાર્થે યદ અનુગ્રહાણામ. વયમ નઃ સ્વચક્ષુઃ પરિદેશક્ત્યા દેવ ક્રિયાર્થે તતો વયમ મત પ્રમુખાય દર્થે બભૂવિમાત્મન કરવામ કિં તે. વયમ પ્રમુખાય દર્થે કિંતે ત્વં નઃ સ્વચક્ષુઃ પરિદેહિ શક્ત્યા દેવ ક્રિયાર્થે યદનુગ્રહાણામ. તતો વયમ મત પ્રમુખાય દર્થે બભૂવિમાત્મન કરવામ કિં તે. ત્વં નઃ સ્વચક્ષુઃ પરિદેહિ શક્ત્યા દેવ ક્રિયાર્થે યદનુગ્રહાણામ. પ્રભુજી. ततो वयं प्रमुखाय दर्थे बभूविमात्मन् करवाम किं ते. ततो वयं प्रमुखाय दर्थे बभूविमात्मन् करवाम किं ते. त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव તમને મેં ક્યાં બોલાવ્યા કે અવાજ કર્યો કઈ ખટક ખટક કઈ કર્યું ચક્ષુઃ પરિદેહિ શક્ત્યા દેવ ક્રિયાર્થે યદનુગ્રહાણામ. તતો વયમ માત પ્રમુખાય દર્થે બભૂવ્યાત્મં કરવામ કિં તે. તતો વયમ મત પ્રમુખાય દર્થે બભૂવિમાત્મન કરવામ કિં તે. ત્વં ન સ્વચક્ષુઃ પરિદેહિ શક્ત્યા દેવ ક્રિયાર્થે યદ અનુગ્રહાણામ. ततो वयं प्रमुखाय दर्थे बभूविमात्मन् करवाम किं ते. ततो वयं प्रमुखाय दर्थे बभूव्यात्मन् करवाम किं ते. त्वं
नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यद् अनुग्रहाणाम् स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखायदर्थी नाभूभिमात्मान् कर्वाणि ततो वयं वयं प्रमुखायदर्थे बभूविमात्मन् ते त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देवक्रियार्थे यद् अनुग्रहाणाम् त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखायदर्थे बभूविमात्मन् कर्म ततो त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे ग्रहाणाम् त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखायदर्थे बभूविमात्मन् कर्वाम किं ते ततो वयं प्रमुखायदर्थे बभूविमात्मन् कर्वाम किं ते त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखायदर्थे बभूविमात्मन् कर्वाम किं ते त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखायदर्थे बभूविमात्मन् कर्वाम किं ते ततो वयं त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यद् अनुग्रहाणाम् त्वं स्वचक्षुः परिदेहि शक्त्या ततो वयं प्रमुखायदर्थे बभूविमात्मन् कर्वाम किं ते ततो वयं प्रमुखायदर्थे बभूविमात्मन् कर्वाम किं ते त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम्
त्वं त्वं न न स्वचक्षुः परिदेशक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखाय दत्ते बभूविमस्मन् करवाम किन्ते ततो वयमत्प्रमुखाय दर्शे बभूविमस्मन् करवाम किं ते त्वं नः सचक्षुः परिदेहि सत्या देव क्रियाथे यदनुग्रहाणाम् त्वं न स्वचक्षुः परिदेशक्त्या देव देव क्रियार्थे क्रियार्थे यदनुग्रहाणाम् यदनुग्रहाणाम् ततो वयं प्रमुखाय अर्थे बभूविमात्मन् करवा किं ते ततो वयं प्रमुखाय दत्ते बभूविमात्मन् करवाम किं ते त्वं नः स्वचक्षुः परदेहि सत्या देव क्रियार्थे यद् अनुग्रहाणाम् त्वं नः स्वचक्षुः परिदेहि सत्या देव क्रियार्थे तदनुग्रहाणाम् ततो वयं प्रमुखाय दर्थे बभूविमात्मन् करवाम किन्ते ततो वयं प्रमुखाय दर्शे बभूविमस्मन् करवाम किं ते त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् त्वं न स्वचक्षुः परिदेहि सत्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखाय दर्शे बभूविमात्मन् करवाम किन्ते ततो वयं प्रमुखाय दर्शे बभूविमस्मन् करवाम किं ते त्वं न स्वचक्षुः परिदेहि सत्या देव क्रियार्थे यत् अनुग्रहाणाम् त्वं स्वचक्षुः परिदेहि सत्या देव अनुग्रहाणाम् ततो वयं प्रमुखाय दर्थे बभूविमात्मन् करवाम किमं ते ततो वयं प्रमुखाय दर्शे बभूविमस्मन् करवाम किं ते त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देव क्रियार्थे यदनुग्रहाणाम् त्वं त्वं न स्वचक्षुः परिदेहि सत्या देव क्रियार्थे यदनुग्रहाणाम् ततो वयं प्रमुखाय दर्शे बभूविमात्मन् करवाम किं ते ततो वयं प्रमुखाय दर्शे बभूविमात्मन् करवाम किं ते त्वं नः स्वचक्षुः परिदेहि सत्या देव क्रियार्थे यद् अनुग्रहाणाम् त्वं नः स्वचक्षुः परिदेहि सत्या देव क्रियार्थे यदनुग्रहाणाम् તતો હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. થોડો ટાઈમનો આપણે સમયનો મર્યાદા હોય છે
તો જેને પણ હવે બોલાવવો હોય તો આવતીકાલના શ્લોકમાં પ્લીઝ પાર્ટિસિપેટ કરશો બધા. શબ્દાર્થ અને લઈએ. તતઃ તેથી વયમ અમે બધા મત પ્રમુખાહ સમગ્ર બ્રહ્માંડ મહત્તત્વમાંથી આવતા સમગ્ર બ્રહ્માંડ મહત્તત્વમાંથી આવતા યત અર્થે જે હેતુ માટે યત અર્થે જે હેતુ માટે બભૂવિમ ઉત્પન્ન કર્યા ઉત્પન્ન કર્યા આત્મન હે પરમાત્મા પરમાત્મા કરવામ કરીશું કરવામ કરીશું કિમ શું તે આપની સેવા આપની સેવા ત્વમ આપ પોતે આપ પોતે નહ અમને અમને સ્વચક્ષુઃ અંગત યોજના યોજના પરિદેહી અમને ખાસ આપો શક્ત્યા કાર્ય શક્તિથી દેવ હે ભગવાન ક્રિયા અર્થે કામ કરવા માટે યત જેમાંથી અનુગ્રહાણામ જેમના પર વિશેષ અનુગ્રહ છે તેમનું તો શબ્દાર્થમાં ભગવાનનું નામ શું છે આજના શ્લોકમાં કોઈ કહેશે? દેવ. યસ આત્મન. હા બરાબર. નહીં ગૃહાણામ નહીં આવે. ગૃહાણામ તો આપણી કૃપા છે, કૃપા થાય છે. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. હે પરમાત્મા, સમગ્ર બ્રહ્માંડની ભૌતિક શક્તિરૂપ મહત્તત્વમાંથી આરંભ કાળે ઉત્પન્ન થયેલા એવા અમને સૌને કૃપા કરી અમારે કેવી રીતે કાર્ય કરવું તેનો ઉપદેશ આપો. કૃપા કરી અમને આપનું પૂર્ણ જ્ઞાન અને શક્તિ આપો, જેથી અમે અનુગામી સૃષ્ટિના વિભિન્ન વિભાગોમાં અમારી સેવા અર્પણ કરી શકીએ. ભાવાર્થ બહુ લાંબો છે, તો આઈ થિંક કદાચ 3 જણા વાંચી શકે છે. તો હમણાં જે ભક્તોએ ન વાંચ્યો હોય ને એ ભક્તો 3 જણા વાંચી શકે છે આજનો ભાવાર્થ. કોણ કોણ નથી વાંચ્યું હમણાંથી? લીમલા વ્રજરાણી માતાજી, હેમા રાજગોર માતાજી, હિરલ પટેલ માતાજી. હા, તો 3 માતાજીઓ વાંચો, એક ફકરો. હરે કૃષ્ણ. માતાજી પેજ ચેન્જ કરશો ને? જી. ભાવાર્થ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવાન આ ભૌતિક વિશ્વનું સર્જન કરે છે અને ભૌતિક વિશ્વમાં જે કામ કરવાના હોય તે તમામ જીવોનું સર્જન માયાનું ગર્ભાધાન કરીને કરે છે. આ બધા કાર્યો પાછળ એક દિવ્ય આયોજન છે. આ યોજના દ્વારા બધા જીવોને તેમની ઈચ્છા હોય તો ઇન્દ્રિય સુખની તૃપ્તિનો એક અવસર આપવાનો છે. પરંતુ આ સૃષ્ટિ પાછળની બીજી એક યોજના છે, તે જીવોને ભાન કરાવવા માટે છે કે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોની તૃપ્તિ માટે તેમનું સર્જન કરવામાં આવ્યું છે, નહીં કે તેમની વ્યક્તિગત ઇન્દ્રિય સુખની તૃપ્તિ માટે તેમનું સર્જન કરવામાં આવ્યું છે. જીવોની સ્થિતિ એ જ છે. ભગવાન પોતે સ્વરૂપગત એક અને અદ્વિતીય છે અને પોતાના દિવ્ય આનંદ માટે તેઓ પોતાનો વિસ્તાર કરી ઘણા રૂપ ધારણ કરે છે.
બધા જ અંશ વિસ્તારો, વિષ્ણુ તત્વ, જીવ તત્વ અને શક્તિ તત્વ, ભગવાન, જીવાત્માઓ અને ભિન્ન ભિન્ન શક્તિઓ એ એક જ પરમેશ્વરમાંથી ઉદ્ભવેલા ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. જીવાત્માઓ વિષ્ણુ તત્વના અલગ થયેલા વિસ્તારો છે. તેમની વચ્ચે ભિન્નતા છે, છતાં તે બધા પરમેશ્વરની દિવ્ય ઇન્દ્રિયોની તૃપ્તિ કરે છે. તેમના નિર્માણનો આશય છે પરમેશ્વરનું અનુકરણ કરી કેટલાક જીવો ભૌતિક પ્રકૃતિના સ્વામી થવા ઈચ્છે છે. શુદ્ધ જીવોમાં ક્યારે અને શા માટે આવું સ્વાભાવિક વલણ આવ્યું તેનું સ્પષ્ટીકરણ આ જ રીતે થઈ શકે છે. જીવાત્માઓને સૂક્ષ્મ સ્વતંત્રતા આપવામાં આવી છે અને આ જ સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાને કારણે કેટલાક જીવો સૃષ્ટિ સર્જનની પરિસ્થિતિઓમાં ઓતપ્રોત થઈ જાય છે અને આથી તેમને નિત્યબદ્ધ અથવા શાશ્વત રીતે બદ્ધ થયેલા આત્મા કહેવામાં આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. વૈદિક જ્ઞાનનો વિસ્તાર આ નિત્યબદ્ધ જીવાત્માઓને સુધારવાનો એક અવસર આપે છે અને આવા દિવ્ય જ્ઞાનનો જે લાભ ઉઠાવે છે તેઓ પોતાની પ્રેમપૂર્વક ભગવાનની સેવા ભક્તિ કરવાની ભૂલાયેલી ભાવનાને પાછી મેળવે છે. દેવતાઓ આવા બદ્ધ જીવો જ છે જેમણે ભગવત સેવાની શુદ્ધ ભાવનાને વિકસાવી છે, પણ સાથોસાથ ભૌતિક શક્તિ પર સ્વામિત્વ મેળવવાની ભાવનાને ચાલુ રાખી છે. આવી મિત્ર ભાવનાવાળા બદ્ધ જીવોને આ વિશ્વની વ્યવસ્થાનું ઉત્તરદાયિત્વ સોંપવામાં આવે છે. દેવતાઓને બદ્ધ આત્માઓનું નેતૃત્વનું કાર્ય સોંપ્યું છે. સરકારી જેલોમાં જૂના કેદીઓમાંના કેટલાકને જેલની વ્યવસ્થામાં કેટલુંક જવાબદારીભર્યું કામ સોંપવામાં આવે છે. તે જ રીતે દેવતાઓ જે સુધરેલા બદ્ધ જીવો છે તે ભૌતિક વિશ્વમાં ભગવાનના પ્રતિનિધિ તરીકે વર્તે છે. ભૌતિક વિશ્વમાં આવા દેવતાઓ ભગવાનના ભક્ત છે અને જ્યારે ભૌતિક શક્તિ પર સ્વામિત્વ મેળવવાની તેમની બધી જ ભૌતિક ઈચ્છાઓથી તે પૂરેપૂરા મુક્ત થઈ જાય છે ત્યારે તેઓ ભગવાનના શુદ્ધ ભક્ત બને છે. તેમને ભગવાનની સેવા કરવા સિવાયની કોઈ ઈચ્છા રહેતી નથી. આવી ભૌતિક વિશ્વમાં સ્થાન મેળવવાની ઈચ્છાવાળા કોઈ પણ જીવે એની ઈચ્છા રાખી હોય તો પોતાની શક્તિઓ વડે પ્રભુની સેવા કરવા માટે ઈચ્છા સેવી જોઈએ. અને જેમ દેવતાઓ આ શ્લોકમાં પ્રભુને વિમે છે તેમ તે માટે પ્રભુ પાસે જરૂરી શક્તિ અને બુદ્ધિની પ્રાર્થના તે કરી શકે. ભગવાન જ્ઞાન અને શક્તિ ન આપે તો વ્યક્તિ કંઈ જ ન કરી શકે. શ્રીમદ ભગવદ્ ગીતા 15.15 ભગવાને શ્રીમુખે કહ્યું છે, મત સ્મૃતિ જ્ઞાન મપોહનં ચ. બધી સ્મૃતિઓમાં જ્ઞાન વગેરે અને બધી જ વિસ્મૃતિની પણ વ્યવસ્થા પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં સ્થિત ભગવાન જ કરે છે. બુદ્ધિશાળી મનુષ્ય ભગવાનની મદદ યાચે છે અને તેમની વૈવિધ્યપૂર્ણ સેવામાં પ્રવૃત્ત નિષ્ઠાવાન ભક્તોને ભગવાન મદદ કરે જ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભગવાને દેવતાઓને એ કામ સોંપ્યું છે કે તે જીવાત્માઓને તેમણે ગત જન્મમાં કરેલા કર્મો અનુસાર ભિન્ન ભિન્ન પ્રાણી વર્ગમાં જન્મ આપે. તેઓ પોતાનું કર્તવ્ય બજાવી શકે તે માટે તેમને બુદ્ધિ અને શક્તિ મળે એવી કૃપા કરવા તે ભગવાનને યાચે છે. આ જ રીતે કોઈ પણ બદ્ધ જીવ નિષ્ણાત આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન અનુસાર ભગવાનની સેવામાં પ્રવૃત્ત થઈ શકે છે અને આ રીતે ધીમે ધીમે માયાજાળથી મુક્ત થઈ શકે. આધ્યાત્મિક ગુરુ ભગવાનના પ્રત્યક્ષ પ્રતિનિધિ છે અને જે પોતાની જાતને આવા આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન નીચે મૂકી દે છે તેને તદનુસાર આચરણ કરે છે તે શ્રીમદ ભગવદ્ ગીતા 2.41 સ્પષ્ટ કર્યું છે તે મુજબનો બુદ્ધિયોગ આચરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન બહુશાખા હ્યંતશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના વિદુર મૈત્રેય સંવાદ નામના 5મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો બધા જ માતાજીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે એમની સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમો. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને નમો. આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયને ગૌરકથા ધામદયા નગર ગ્રામ તારીને. શીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આજનો ભાવાર્થ જે છે ખૂબ સુંદર ભાવાર્થ છે ને લગભગ આમ જેને કહેવાય ને કે પ્રભુપાદે ખૂબ બધું આપી દીધું આજના ભાવાર્થમાં અને એના ઉપર આપણે સુંદર રીતે સમજી પણ શકીએ એવો ભાવાર્થ છે. એટલો સરળ ભાષામાં આપી દીધો અને કહી દીધું જે આખા ભાગવતમનો સાર.
તો આપણે જોઈ રહ્યા છીએ વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ ચાલી રહ્યો છે અને મૈત્રીજી મહત્તત્વના સત્વગુણ પ્લસ અહંકારથી જે દેવતાઓ મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ અને જગતના નિયંત્રણ કરતાઓ જે દેવતાઓ આવ્યા એ બધા દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે એવું મૈત્રીજીને જણાવી રહ્યા છે. તો આપણે થોડું પુનરાવર્તન જોઈ લઈએ કે આગળના શ્લોકોમાં આપણે જોયું કે બ્રહ્મજ્યોતિમાંથી પ્રધાન ઉત્પન્ન થયું, પ્રધાન ઉપરના દ્રષ્ટિપાતથી મહત્તત્વ ઉત્પન્ન થયું, એટલે કે પ્રકૃતિ ક્રિયાશીલ થઈ, પ્રકૃતિ ક્રિયાશીલ થવાથી મિથ્યા અહંકાર ઉત્પન્ન થયો અને ત્યાર પછી સૌથી પહેલા મિથ્યા અહમનું સત્વગુણ સાથે આંતરિક ક્રિયા થવાથી મન અને આ જગત કરતા 10 દેવતાઓ આવ્યા અને આ દેવતાઓએ સૌપ્રથમ ભગવાનને પ્રાર્થનાઓ કરી. તો સૃષ્ટિના સર્જન પહેલાની સૌ પ્રથમ પહેલી પ્રાર્થનાઓ ખૂબ સુંદર પ્રાર્થનાઓ કરી છે. આજનો શ્લોક તો એટલો સુંદર છે કે આપણે પણ કોઈ કાર્ય કરતા પહેલા આ શ્લોક બોલીએ, ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણું કાર્ય જે છે એ સફળ થઈ જાય છે અને આપણે ભગવાનની પાસે શક્તિ કાર્ય કરવાની અને કાર્ય કરવાની સમજ માંગી રહ્યા છીએ. તો આ ખૂબ સુંદર શ્લોક છે, નોટ ડાઉન કરવા જેવો શ્લોક છે. તો આગળના શ્લોકોમાં આપણે જોયું કે ભગવાને એક દ્રષ્ટિપાતથી જીવોનું પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું અને બીજો દ્રષ્ટિપાત ભગવાને શાશ્વત કાલ અને માયાના આંશિક મિશ્રણવાળા આકાશ ઉપર કર્યો. ત્યારે આકાશમાંથી સ્પર્શ એટલે કે સંવેદના તન માત્રાનું પ્રગટીકરણ થયું અને તેમાંથી વાયુ ઉત્પન્ન થયું. એ પછી શક્તિશાળી વાયુદેવની આકાશ સાથે આંતરિક ક્રિયા થવાથી નેત્રો માટે રૂપ ઉત્પન્ન થયું અને ત્યારબાદ પ્રકાશ જ્યોતિ એટલે કે અગ્નિમાં રૂપાંતર થયું અને અગ્નિ ઉદ્ભવ્યો. એ પછી ભગવાને અગ્નિ ઉપર દ્રષ્ટિપાત કર્યો અને અગ્નિમાંથી જળનું નિર્માણ થયું અને એ પછી ભગવાને જળ ઉપર દ્રષ્ટિપાત કર્યો અને ત્યારે ગંધ એટલે કે પૃથ્વી ઉત્પન્ન થઈ. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આગળના શ્લોકોમાંથી કે ભગવાનના દ્રષ્ટિપાત 2 રીતે થયા. એકથી જીવોનું ગર્ભાધાન થયું અને હરે કૃષ્ણ, મને ઘણા ભક્તો એવું દેખાઈ રહ્યું છે કે સાથે માળા પણ કરે છે અને સમજી પણ રહ્યા છે. તો 2 વસ્તુ એક સાથે ન થવી જોઈએ. કોઈ પણ એક જ વસ્તુમાં ધ્યાન આપવાનું. એ આપણા આચાર્યો સમજાવે છે. આ મારું કોઈ વાક્ય નથી. આપણા આચાર્યો એવું સમજાવે છે કે જે પણ આપણે કાર્ય કરતા હોઈએ ત્યારે એ કાર્યમાં આપણે ધ્યાન આપવું જોઈએ. એકે હ કુરુનંદન આજના શ્લોકમાં છે. ખૂબ સુંદર. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે હ કુરુનંદન. કોઈ પણ એક કાર્યમાં તું ધ્યાન લગાવ એવું ભગવાને અર્જુનજીને પણ કહ્યું હતું. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે સમજણ લઈએ છીએ ત્યારે આપણે એમાં જ ધ્યાન આપવું જોઈએ. ઓકે, તો આ અમરીશ પ્રભુ, કીર્તિમાન પ્રભુ મેં કોર્સ બનાવ્યા છે હા 2 જણાને. હું કરું છું. હા, તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભગવાનના દ્રષ્ટિપાત 2 રીતે થયા. એકથી જીવોનું ગર્ભાધાન થયું અને બીજા દ્રષ્ટિપાતથી અલગ અલગ દ્રવ્યો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને એ ઉત્પન્ન થયા ભગવાનના દ્રષ્ટિપાતથી. એટલે કે દ્રવ્ય શક્તિ ઉત્પન્ન થઈ. તો ભગવાનનો દ્રષ્ટિપાત એ પછી બહિરંગા શક્તિ માયા એટલે કે પ્રકૃતિ અને જીવોના કર્મ અને સ્વભાવનો એકબીજા સાથે સંયોગ થવાથી તેઓમાં અલગ અલગ વિભાજન થયું અને વિભાજન થવાથી સત્વગુણ પ્લસ અહંકારની વચ્ચે આંતરિક ક્રિયાઓ થવાથી મન અને 10 દેવતાઓ ઉત્પન્ન થયા જેને આપણે વૈકારિક સૃષ્ટિ કહી શકીએ છીએ. જ્ઞાન શક્તિ, બુદ્ધિ શક્તિ. એ પછી રજોગુણ પ્લસ અહંકારથી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ, પ્રાણ ઉત્પન્ન થાય છે જેને તેજસ સૃષ્ટિ કહેવામાં આવે છે. ક્રિયાશક્તિ ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે કાર્ય શક્તિ કહીએ છીએ એટલે કે કાર્ય કરી શકીએ છીએ એટલે માટે એને કાર્ય શક્તિ કહેવામાં આવે છે. અને ત્રીજું તમોગુણ પ્લસ અહંકારથી પંચ મહાભૂત અને તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે જેને તામસ સૃષ્ટિ કહેવામાં આવે છે એટલે કે દ્રવ્ય શક્તિ. જે દ્રવ્ય દ્વારા આપણું શરીર રચાય છે અને આ પ્રકૃતિનું ઉત્પન્ન થાય છે. તો અત્યાર સુધી આપણે જોયું કે 39 શ્લોકથી 51 શ્લોક સુધી દેવતાઓની પ્રાર્થનાઓ આપણે જાણી અને ખૂબ સુંદર પ્રાર્થનાઓ કરી
દેવતાઓએ અને આ સૃષ્ટિના સર્જન સમયની પહેલી પ્રાર્થનાઓ. તો આજના શ્લોકમાં દેવતાઓએ પ્રાર્થના કરી છે કે અમારે કેવી રીતે કાર્ય કરવું, કાર્ય કરવા માટેનું જ્ઞાન અને શક્તિ પ્રદાન કરો, જેથી અમે સૃષ્ટિના વિભિન્ન વિભાગોમાં સેવા અર્પણ કરી શકીએ. તો આપણે એક વસ્તુ એ નોટ ડાઉન કરવાની કે દેવતાઓ શક્તિશાળી હોવા છતાં પ્રભુ પાસે શક્તિ માંગી રહ્યા છે, અને આપણે બધાએ પણ શીખવું જોઈએ આ દેવતાઓ પાસેથી. અને આપણે અત્યારે શીખી પણ રહ્યા છીએ કે આપણને જે શક્તિ અને કાર્ય કરવાની શક્તિ અને બુદ્ધિ સમજ મળે જે છે એ ભગવાન પાસેથી મળે છે. તો કોઈ પણ કાર્ય કરવા માટે જ્ઞાન શક્તિ જોઈએ અને ક્રિયા શક્તિ જોઈએ. સપોઝ આપણે ગૃહિણી કોઈ રેસીપી બનાવવા માટે એ રેસીપી કેવી રીતે બનાવવાની છે એનું જ્ઞાન હોવું જરૂરી છે, અને એમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટનું પણ જ્ઞાન હોવું જરૂરી છે, ને કે એ કરવા માટેની એક શક્તિ જોઈએ આપણને, નહીં તો કંઈ અલગ જ રંધાઈ જાય. એવી રીતે આ રેસીપીમાં પહેલા આવેલું કે જેને કહેવાય ને કે ભાઈ પહેલા જીરું પડે, પછી ટમેટાની પેસ્ટની ભૂનાઈ થાય, ને પછી એમાં શાક નંખાય ને શાક ચડી જાય, પછી બીજા મસાલા પડે ને છેલ્લે પછી એ સરસ રેડી થઈ જાય. જો એક સાથે બધું નાખવામાં આવે જ્ઞાન વગર તો પછી જે સ્વાદ છે એ ન મળે અને કંઈક અલગ જ રંધાઈ જાય. તો સેમ વે અહીં દેવતાઓની પોઝિશન નક્કી થઈ ગઈ છે, પરંતુ હવે ભગવાનને તેઓ કાર્ય કરવા માટેની શક્તિ, બુદ્ધિ, કાર્યને કેવી રીતે પાર કરવું તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. એટલે કે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ આપવાની કૃપા કરો એવું ભગવાનને કહી રહ્યા છે. તો આજના ભાવાર્થમાં ખૂબ બધા મહત્વના પોઈન્ટ પ્રભુપાદે કવર કર્યા છે, અને એમાંનો એક એ છે, મેઇન જે પોઈન્ટ છે ને એ ખૂબ સુંદર પોઈન્ટ છે કે સૃષ્ટિ પાછળની બીજી એક યોજના છે કે તે જીવોને ભાન કરાવવા માટે છે કે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોની તૃપ્તિ, સંતુષ્ટિ માટે કરવામાં આવ્યું છે આ સૃષ્ટિનું સર્જન, નહીં કે આપણી પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે. તો જીવોની મૂળ સ્થિતિ જે છે એ સેવા કરવી અને ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી આપણી મૂળ સ્થિતિ છે. મૂળ સ્વભાવ છે આપણો, આત્માનો સ્વભાવ આધ્યાત્મિક છે, પ્રેમ કરવો અને સેવા કરવી. અને પ્રેમ કોને કરવાનો છે? ભગવાનને કરવાનો છે, અને સેવા પણ ભગવાનની કરવાની છે. તો ભગવાન પોતાના દિવ્ય આનંદ માટે પોતાનો વિસ્તાર કરે છે અને ઘણા રૂપ ધારણ કરે છે. આપણે બધા ભગવાનની તટસ્થ શક્તિ અને વિભિન્નાંશ અવતાર કહેવાઈએ છીએ. જેવી રીતે ભગવાનના ગુણો અનંત છે, એવી રીતે ભગવાનની આનંદની વૃદ્ધિ પણ અનંત રીતે થાય છે. તો આનંદની એકો બહુશ્યામ, આ છાંદોગ્ય ઉપનિષદનું એક વાક્ય છે, એકો બહુશ્યામ, ભગવાન એકમાંથી અનેક થયા. સો કામયત એકોહમ બહુશ્યામ, પરમેશ્વરે કામના કરી, ઈચ્છા કરી કે હું એક છું અને અનેકમાં મારો વિસ્તાર કરું. તો ભગવાને આવી ઈચ્છા કેમ કરી? તો પહેલા ભગવાન એકલા જ હતા, કંઈ પણ નહોતું. પછી આ ક્રિએશન આવ્યું, સમય આવ્યો, કાળ આવ્યો, દેવી દેવતાઓ આવ્યા, જીવાત્માઓનું સર્જન થયું, સૃષ્ટિનું નિર્માણ થયું, અને સર્જનની લીલા કેમ થઈ? અને ભગવાને બ્રહ્માજીને કહ્યું ક્રિએશન કરો, કેમ આ સંસાર બનાવ્યો? તો જ્યારે ભગવાન કંઈ કરે ને ત્યારે વિના પ્રયોજન કોઈ કામ કરતા નથી. પ્રયોજન અર્થાત લક્ષ્ય, એની પાછળ કોઈ કારણ હોય છે. તો ભગવાન એક તીરથી ઘણા નિશાન તાકી લે છે. એમાંનું પહેલું કારણ છે, ભાગવતમમાં એ બતાવવામાં આવ્યું છે કે એકાકી રમણ ન સ્યાત. કોઈ એકલી વ્યક્તિ એન્જોય આનંદ લઈ શકતો નથી, આનંદ નથી લઈ શકતો. એકલામાં શાંતિ મળી શકે પણ રમણમ નથી થઈ શકતું, ને તો રસ નથી આવી શકતો. એટલે પહેલું એક કારણ છે કે આ ભગવાનને પોતાને પણ એકલા ગમતું નથી, એટલા માટે ભગવાન પોતાનો વિસ્તાર કરે છે, એકમાંથી અનેક થયા, આનંદની વૃદ્ધિ કરવા માટે. ભગવાન પ્રત્યેક જીવની સાથે ભગવાનનો સંબંધ છે, અને ભગવાન જે વ્યક્તિ ભગવાનની સેવા કરે છે તો એમાંથી પણ ભગવાન આનંદ લઈ શકે છે. તો આ એક પોઈન્ટ છે. બીજો છે ગૃહમેધી લોકો માટે ભોગની વૃત્તિ, અને જે ભક્તો જે છે એને ભગવત ધામ પાછા બોલાવવા માટે, એટલે કે મુક્તિ, મોક્ષ. અને ત્રીજું છે ભગવાનને પોતાને રસ લેવા માટે. તો આ 3 કારણો આપણને ભાગવતમમાંથી મળે છે: ભોગ, મોક્ષ અને ભગવાનને રસ લેવાની ઈચ્છા.
તો આ 3 કારણોથી માટે સૃષ્ટિની રચના કરવામાં આવે છે. તો ભગવાને મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, આપણે જોઈએ છે. પરંતુ અવિદ્યા અજ્ઞાનને લીધે મનુષ્ય આ ભવ સંસારમાં ફસાઈ જાય છે અને ભવરોગી થઈ જાય છે. અને આ આપણી હંમેશાની બીમારી છે. આપણે બધા ભવરોગીઓ છીએ. તો જે ઉત્કંઠા આપણી પૈસા કમાવામાં, અન્ય વસ્તુ કરવામાં છે, એ ભક્તિ કરવામાં નથી આવતી, તો એ તો માનવું જ પડશે, આપણે સ્વીકાર કરવાનો છે. તો આ શરીર માટે જેવી રીતે ડિટોક્સિફિકેશન જરૂરી છે, એવી રીતે ઘણીવાર નથી, બોડીમાં ટોક્સિન વધી જાય તો બીમારી થઈ જાય. તો આત્માનું ડિટોક્સિફિકેશન જે છે એ જરૂરી છે. નહીં તો ભક્તિ આપણને નેચરલ, જો આત્માનું ડિટોક્સિફિકેશન કરશું તો આપણે ભક્તિ નેચરલ કરી શકીશું અને નેચરલ લાગશે આપણને ભક્તિ. તો આધ્યાત્મિક બીમારીનું પહેલું લક્ષણ શું છે? ભગવાનમાં કોઈ રુચિ રહેતી નથી. અને ભગવાનના કથા શ્રવણથી આપણું આ ડિટોક્સિફિકેશન જે છે એ ખર્ચા વગર, કોઈ પણ ખર્ચા વગર થઈ જાય છે. તો આત્માનું ડિટોક્સિફિકેશન શું છે? આપણે ઘણીવાર જેને કહેવાય ને કે આધુનિકતાના નામ પર આપણું જળમૂળ જે છે, આપણી સંસ્કૃતિ છે, એનાથી આપણે દૂર થઈ ગયા છીએ. તો આપણી જડ મજબૂત હશે તો આપણી કોઈ પણ યોજના જે છે એ સફળ થશે. આચાર્યો ખૂબ સુંદર પતંગનું ઉદાહરણ આપે છે આના માટે, કે જ્યારે પતંગ ઉડે છે હવામાં, બહુ ઊંચે સુધી જઈ પણ શકે છે, પરંતુ જેટલો પતંગ ઊંચે જાય એની એક કન્ડિશન જરૂરી છે કે એ દોરાથી બંધાયેલો હોવો જોઈએ. દોરાથી જો કપાઈ ગયો તો થોડો ટાઈમ હવામાં લહેરાશે અને પછી નીચે પટકાશે, ફરીથી ઉપર જઈ નહીં શકે. એમ આપણા જીવનનું પણ છે કે જ્યાં સુધી આપણે જડથી બંધાયેલા રહીશું, ભગવાનથી બંધાયેલા રહીશું, તો આપણે ઉપર જઈ શકીશું, કોઈ તકલીફ નહીં થાય. અને એવી પ્રતીતિ થશે કે આપણે બહુ ઉપર જઈ રહ્યા છે, પરંતુ એ ઉપર જવું જીવનમાં ખુશી કે સંતુષ્ટિ નહીં લાવી શકે. તો સફળતાની ડેફિનેશન શું છે? કે જે આપણને મળ્યું છે ભગવાનની કૃપાથી, એમાં આપણે સંતુષ્ટ છીએ કે નહીં. તો ભક્તિમાં પ્રતિકૂળ હોય એવી વસ્તુઓને આપણે ત્યાગવી જોઈએ અને અનુકૂળ વસ્તુઓને અપનાવી જોઈએ. તો ઘણીવાર ભક્તો ઇસ્કોન પરંપરાના આચાર્યોને એક ખૂબ પ્રશ્ન પૂછતા હોય છે, કે આ બહુ કોમન પ્રશ્ન છે. શું છે પ્રશ્ન? કે આ જીવનમાં અમે ગોલોકધામ જઈ શકીશું કે નહીં? ગાડી છૂટી તો નહીં જાય ને? આ કોમન પ્રશ્ન છે. બધા જ આચાર્યોને આ જેને કહેવાય ને કે ભક્તો પૂછતા હોય છે કે ભાઈ આ જીવનમાં મારી ગાડી છૂટી તો નહીં જાય? તો ખૂબ સુંદર જવાબ આપતા આપણા ઇસ્કોન પરંપરાના આચાર્યો સમજાવે છે કે મહત્વનું એ નથી કે ગોલોકધામ જવું, એ મહત્વનું નથી. આ જીવનમાં મહત્વનું એ છે કે આ જીવનમાં આપણે કૃષ્ણને કેટલા શરણાગત છીએ અને શરણાગતિ કેટલી સ્વીકારી છે આપણે, એ મહત્વનું છે, આચાર્યો સમજાવે છે. અને શરણાગતિથી શું થાય છે? જીવનમાં બદલાવ આવે છે. અને પહેલો બદલાવ શું આવે છે? કે રીતિ રિવાજોથી ઉપર ઉઠીને આપણે પ્રેમ કરતા શીખીએ છીએ ભગવાનને અને આપણી આજુબાજુ રહેલા ભગવાનના અંશોને. તો ભક્તિ કોઈ રીતિ રિવાજોમાં ફસાયેલા રહેવાનો માર્ગ નથી. આ નથી કર્યું તો આવું થઈ જશે, આમ કરવું જ પડશે, નહીં તો આવું થઈ જશે. આપણને ડરાવવામાં આવે. તો ઘણીવાર આપણે જોયું છે કે નાનપણથી આપણને બધાને ડરાવવામાં આવતા, એટલે ભક્તિમાં આવતા લોકો ડરે છે. નાના હતા ને તો જેને કહેવાય ને કે ભગવાન પાસે જવું એટલે બહુ ડરાવનું કામ. આમ કોઈનું મૃત્યુ થયું હોય ને તો પૂછવામાં આવે કે આ વ્યક્તિ ક્યાં ગયા? તો કહેવામાં આવે કે ભાઈ ભગવાન પાસે ગયા. આવું આપણે લગભગ ઘણા બધાનો આવો અનુભવ હશે કે ભાઈ મૃત્યુ થાય એટલે આપણે આમ નાના હોઈએ ને ત્યારે આપણે પૂછીએ કે ભાઈ ક્યાં જતા રહ્યા? તો કે ભગવાન પાસે ગયા. તો મૃત્યુનો ભય જે છે ને એ ત્યાંથી શરૂ થયો, કે ભગવાનની નજીક જવું એટલે એવું નથી કે ભાઈ આપણને જે કહેવામાં આવતું હતું, અત્યારે હવે સમજાય છે. તો સ્વાભાવિક છે કે જો વસ્તુને પૂરી સમજીશું નહીં તો પાલન કેવી રીતે કરશું? તો કોઈએ કહી દીધું ને કરવા લાગી ગયા તો થોડા સમય પછી એ આપણને બોરિંગ લાગવા લાગશે. તો આધારને સમજવો, જ્ઞાનને સમજવું,
એ આપણા માટે જરૂરી છે. ખાલી સેન્ટિમેન્ટલ થઈને ડરીને જો આપણે ભક્તિ કરશું તો કશું થશે નહીં. તો આપણા રસ્તા પર એક જેને કહેવાય ને કે પોલીસવાળાથી આપણે ડરીએ છીએ, નથી ડરતા. આપણે એને જ રસ્તો પૂછીએ અને પછી આગળ વધીએ છીએ. આપણને મનમાં એક એવી પ્રતીતિ હોય છે કે ભાઈ પોલીસવાળો આપણને ક્યાંય ખોટે રસ્તે ચડાવશે નહીં. ડરવાનું કામ તો ચોરનું છે. ચોર હશે એ પોલીસવાળાથી ગભરાશે, હે ને? તો સેમ વે ભક્તિ જે છે એ પ્રેમથી થાય છે અને ભગવાનને પ્રેમથી પામી શકાય છે અને પ્રેમ કૃષ્ણ કથાથી આવે છે. તો આપણી બુદ્ધિને આપણે આપણી બુદ્ધિને ભગવાનને પ્રેમ કરવામાં લગાવવાની છે. અને એક જ જગ્યાએ જેને કહેવાય ને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુ શાખાય અનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. એક જગ્યાએ એકેહ કુરુ નંદન. તો ભગવાનને પ્રેમ કરવામાં આપણી બુદ્ધિને લગાવવાની છે. તો એટલા માટે હંમેશા પ્રભુપાદ કહેતા કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. તો ખૂબ સુંદર. ગુજરાતમાં કાલે 11 હતી. આજે મુંબઈ સાઈડ અમારી બાજુ આજે 11 છે, હે ને? તો 11 આ બધા જે આપણે ઉપવાસ કરીએ છીએ તો એનું મહત્વ શું છે? તો આપણે આચાર્યો સમજાવતા કહે છે કે જે રીતે જેને કહેવાય ને કે એક ભગવાન તરફનું આપણે આકર્ષણ, ભગવાનને આકર્ષિત કરી રહ્યા છીએ. આપણા ભૌતિક જગતમાં ઘણીવાર નથી જ આપણે જોતા કે સરકાર પાસેથી કોઈ કામ કરાવવું હોય તો લોકો જેને કહેવાય ને આમરનાથ ઉપવાસ ઉપર બેસે છે, હે ને? ઉપવાસ કરે અને પછી સરકારને આકર્ષિત કરે પોતાનું કામ કરાવવા માટે. એવી રીતે આપણે આ આધ્યાત્મિક જગતમાં પણ 11નો ઉપવાસ, જન્માષ્ટમીના ઉપવાસ, તિરોભાવ, આવિર્ભાવ, બધા ગુરુઓના, સ્વામી આપણા ષડ ગોસ્વામીઓના ઉપવાસ, તો એ આવિર્ભાવ તિરોભાવના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ. તો આ બધા ઉપવાસ કરીને આપણે ભગવાનને આકર્ષિત કરી રહ્યા છીએ. તો આ આકર્ષણ આપણા આચાર્યો સમજાવે છે કે આપણે ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છીએ, એના માટે એક થાય છે. અને બીજું આચાર્યો સમજાવે છે કે એક આપણામાં ત્યાગની વૃત્તિ કેળવાય છે. તો ત્યાગ આપણે અનંત જન્મોથી આપણે ભોગની જે વૃત્તિમાં લાગ્યા છીએ, તો આ ઉપવાસ કરવાથી આપણી જે ત્યાગની ભાવના છે એ કેળવાય છે. તો એટલા માટે હંમેશા આપણે આ બધા ઉપવાસો ખૂબ સુંદર રીતે કરવા જોઈએ. તો આ બધાને 11નું મહત્વ તો આપણે જાણીએ જ છીએ કે ફળોથી કરી શકીએ આપણે. જેની શરીરની અનુકૂળતા ન હોય તો ફરાળ કરીને કરી શકે છે. તો આ બધું આપણે જાણી ગયા છીએ. તો આ સાથે આપણે ક્લાસનો એન્ડ કરશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ સિંધુ જયવચ પતિતાનાં પાવનેભ્યો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો નમઃ. નમઃ. અનંત કોટિ અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. જય. શિલા શિલા પ્રભુપાદ પ્રભુપાદની જય. જય. રાજ શ્રીમદ ભાગવતમની જય. જય. સદગુરુદેવની જય. સદગુરુદેવ કી જય. જય. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ 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 હરે રામ હરે રામ હરે 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 હરે. કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ખૂબ માતાજી, સુદામા દંડવત કોઈ છે? પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. સુદામા સેવામાં સંજય મંગરોળિયા પ્રભુજી, અનંત કૃષ્ણદાસ પ્રભુજી, તપ્ત કંચન ગૌરાંગી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજી, સાવિત્રી કોરિયા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, હિના મેવાડા માતાજી, જ્યોતિ વડગામા માતાજી, કૃણાલ પ્રજાપતિ પ્રભુજી અને સ્વાતિ કરકર માતાજી એ ગૌ સેવા તેમજ સુદામા સેવા કરેલી છે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા જ ભક્તોને. અને ભગવાન એમને ખૂબ ખૂબ ભક્તિ કરવા માટે કાર્યશક્તિ અને જ્ઞાન શક્તિ આપે ને ખૂબ ખૂબ ભક્તિમાં આગળ વધે એવી અભિલાષા સાથે આપણે એમના માટે હરે કૃષ્ણ મંત્ર બોલાવશું.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ સર્વને હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.